હેલો મિત્રો, દેસાણી એક્સમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં કે ફ્રીલાન્સિંગ વર્સિસ જોબ. તો આપણું ભવિષ્ય શેમાં વધુ સારું બની શકે અને ડિપેન્ડ કરી શકાય કે કઈ આપણું ભવિષ્ય શું ભવિષ્ય આપણું ડિપેન્ડ થાય છે, જેમ કે ફ્રીલાન્સિંગ અને જોબમાં. જો પહેલાં આપણે સી નક્કી કરવાનું છે, આપણે તમલેન છે. ત્યારબાદ હાલો આપણે એક તો બ્લોગ આપણે બનાવેલો છે, તો એ સૌથી પહેલાં ખોલી લેવી. આમાં એવું છે કે ફ્રીલાન્સિંગ વર્સિસ જોબ આપણું ભવિષ્ય શેમાં છે અને શું સંપૂર્ણ તફાવત છે, ફાયદા અને યોગ્ય પસંદગી જાણવાની છે. આ વિડીયોમાં 2025 માટે મેં ગાઈડ કરેલું છે. ત્યારબાદ ફ્રીલાન્સિંગ વર્સિસ જોબ આપણું ભવિષ્ય શેમાં છે, જેમ કે આજના યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન ફ્રીલાન્સિંગ કરવું કે નોકરી. બંને પાસે પોતાના ફાયદા અને ઓટા છે, પણ સાચી પસંદગી તમારા લક્ષ્ય, જરૂરિયાત અને ગતિશીલ દુનિયામાં કઈ રીતે આગળ વધવું હોય એની ઉપર આધાર રાખે છે. ચાલો સમજીએ કે બંનેના તફાવતો અને શું શું સારું છે એમાં અને શું ખોટ છે, એટલે કે એવા ઓટા એ હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું. ત્યારબાદ આમાં એવું છે, સૌથી પહેલાં તો ફૂલ સ્ક્રીન કરી લો. ફ્રીલાન્સિંગ એટલે કે મારું કામ મારો સમય. અને ફ્રીલાન્સિંગના ફાયદા આપણે જોવા જઈએ તો સમયની સંપૂર્ણ સ્વતંત્ર હોય છે આપણા માટે. જે સમયની કાંઈ એવી હોય નહીં કે એટલા સમયમાં એવું કમ્પ્લીટ કરવું કે એવું નહીં, પણ સમયની સંપૂર્ણ સ્વતંત્ર આપણામાં હોય છે. ત્યારબાદ અનલિમિટેડ કમાણી, જેટલા પ્રોજેક્ટ એટલા કમાણી કરી શકો છો તમે. ત્યારબાદ ઘરે બેઠા કામ કરવાની 2 days લાઈફ ફ્રેન્ડલી ઓપોર્ચ્યુનિટી છે. ઘરે બેઠા કામ કરી શકો છો ફ્રીલાન્સિંગમાં. ત્યારબાદ અન્ય સ્કિલનો ઉપયોગ અને વિકાસ થઈ શકે છે. ત્યારબાદ આમાં ઓટા જોઈએ તો ઇન્કમ સ્ટેબલ નથી, અનલિમિટેડ હોઈ શકે અથવા તો હાવ નીચી પણ હોઈ શકે, જેવા તમારા પ્રોજેક્ટ એટલી કમાણી જેમ ઉપર કીધું એમ. ત્યારબાદ ક્લાયન્ટ હન્ટ કરવો પડે, ક્લાયન્ટને તમારે અપ્રોચ કરવો પડે. ત્યારબાદ પીએફ બોનસ જોબ સિક્યુરિટી નથી આમાં, એવી રીતે. ત્યારબાદ જોબમાં એવું છે કે સુરક્ષિત રસ્તો છે અને ધીરજ સાથે. તો એના જોબના ફાયદા જોઈએ તો મંથલી ફિક્સ્ડ સેલેરી હોય છે, જેમ કે આપણી સેલેરી હોય છે એ ફિક્સ રાખેલી હોય છે ગમે એ કંપની અથવા તો કંઈ અન્ય જગ્યાએ. ત્યારબાદ પ્રમોશન મળે છે, પીએફ બોનસ અને હોલિડે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ટર્મ એન્ડ ટ્રેનિંગ સિસ્ટમથી આપણે ગ્રો થવી જોઈએ, જેમ કે આપણે કામની નિપુણતા આવે. ત્યારબાદ લોંગ ટર્મ પ્લાનિંગ માટે ટ્રસ્ટ વોરંટી ઓપ્શન મળે છે. ત્યારબાદ ઓટા એના જોવા જાવી તો ફિક્સ ટાઈમ ટેબલ હોય છે, તમારા 9 થી 6 અથવા 9 થી 9 જેવી જે ફિક્સ ટાઈમ આપેલો હોય કંપનીએ અથવા તો કોઈ પણ ધંધાકીય ક્ષેત્રમાં, તો આ એક ફિક્સ ટાઈમનો એક ઓટો કરી શકાય છે. ત્યારબાદ ગ્રોથ ધીમું હોય છે, તમે તેમાં કામ કરો અને એવું સેલેરી મેળવો, બસ એટલું જ હોય છે. ત્યારબાદ એમાં કંઈ પ્લાનિંગ સિસ્ટમ તો હોય પણ એમાં ટ્રેનિંગ જેવું કાંઈ હોતું નથી. ટ્રેનિંગ હોય પણ એમાં ગ્રો ઓછી હોય છે, એવી રીતે. ત્યારબાદ ગ્રો તમે ધીમું કરી શકો, મતલબ એમ ક્રિએટિવિટી તમારામાં હોય તો એની મર્યાદા હોય છે આમાં. ત્યારબાદ ફ્રીલાન્સિંગ વર્સિસ જોબ, શું પસંદ કરવું જોઈએ આજના જે યુવા વર્ગ છે એના માટે, ફ્રીલાન્સિંગ સેમ છે કે જોબ? તો આ એક આપણે કોષ્ટક એટલે કે તફાવત પાડેલો છે, જેમ કે કેટેગરી ફ્રીલાન્સિંગ વર્સિસ જોબ, એવી રીતે. તો ટાઈમ ફ્રીડમ, તો ટાઈમ ફ્રીડમમાં ફ્રીલાન્સિંગમાં ટાઈમ ફ્રીડમ હોય છે અને જોબમાં ટાઈમ ફ્રીડમ હોતો નથી. ત્યારબાદ ઇન્કમ તમે આપણે જોવા જઈએ તો ફ્રીલાન્સિંગમાં અનલિમિટેડ બેઝડ ઓન ઇફેક્ટ એટલે કે એફર્ટ, અને જોબમાં જોઈએ તો ફિક્સ હોય છે સેલેરી અને વિથ ગ્રો. ને ગ્રોથમાં આપણે જોવા જઈએ તો ફ્રીલાન્સિંગમાં ફાસ્ટ અને અનસ્ટેબલ હોય છે, જ્યારે કે જોબમાં જોઈએ તો સ્લો અને સ્ટડી હોય છે. ત્યારબાદ લાઈફસ્ટાઈલ જોવા જઈએ તો ફ્રીલાન્સરની લાઈફસ્ટાઈલ ફ્લેક્સિબલ હોય છે, અને જે આ જોબવાળાની તમે લાઈફસ્ટાઈલ જોવા જાઓ તો એની ડિસિપ્લિન વાળી હોય છે. ત્યારબાદ સિક્યુરિટી તો આપણે આ ફ્રીલાન્સિંગમાં લો હોય છે અને જોબની સિક્યુરિટી હાઈ હોય છે. ત્યારબાદ આપણું ભવિષ્ય ક્યાં છે? જો આપણે એક સેલ્ફ ડિસિપ્લિન અથવા તો ટેક સેવિંગ અને ઇન્ડિપેન્ડન્ટ થિંકર છે, એટલે કે આપણે એવા લોકો છે, તો આપણે ફ્રીલાન્સિંગ
આપણા માટે પરફેક્ટ હોઈ શકે. અને જો આપણને જોબ સિક્યુરિટી, મંથલી સ્ટેબિલિટી અને કરિયર ગ્રોથ જોઈએ તો આપણે જોબ સારું એક ઓપ્શન છે. ત્યારબાદ એક પિન આપેલી છે, એટલે પિન કમેન્ટમાં નથી, એટલે કે આપણે બ્લોગમાં પિન આપેલી છે. છેલ્લો સંદેશ શું છે? તો જેમ કે તમારી પસંદગી તમારી છે. પસંદગી મતલબમાં તો તમારી હોય છે, હું તો તમને ખાલી ગાડી કરી શકું. ત્યારબાદ આપણા ભવિષ્ય માટે સાચો રસ્તો પસંદ કરવો એ તમારી જવાબદારી છે, ઓડિયન્સની જવાબદારી છે. ત્યારબાદ દેશાની એક બિઝનેસ એન્ડ ફાઇનાન્સ સાથે એક એ જ રસ્તો સરળ બનાવવો જે આ સક્સેસ છે અને ચોક્કસ છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં તો એટલો જ હતો. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. અને આપણી આ ચેનલ દેશાની એક્સ બિઝનેસ એન્ડ ફાઇનાન્સમાં ઘણા બધા જોબ, ફ્રીલાન્સિંગ અને ધંધાના બધા વિડીયો આવતા રહેશે. તો જો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય.